છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અટલ ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલનો કાર્યક્રમનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું। વરસાદી પાણીને ફરી તળાવ કે નદીમાં લઈ જવા માટે રિચાર્જ ટ્યુબવેલનું નિર્માણ કરવાથી મદદ મળી છે। જળ સંગ્રહ કાર્યક્રમ અંતર્ગત ભુજના સુમરાસર શેખમાં શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જળ સંચય જન ભાગીદાર યોજનાનો પ્રારંભ કરાયો। કચ્છના 50 ગામડાઓમાંથી અંદાજે 1000થી વધુ કુવાઓ રિચાર્જ થયેલા છે। સમાજ નવનિર્માણ અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ કાર્ય કચ્છભરમાં કરવામાં આવી રહ્યું છે। તો આ તરફ મહત્વના સમાચાર આવી રહ્યા છે ઉજ્જૈનથી। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વ્યસ્ત રોડ પર એક મહિલા પર બળાત્કાર થયો। દરમિયાનગીરી કરવાને બદલે પસાર થતા લોકોએ તેમના ફોનમાં રેપનો વિડીયો બનાવ્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જ્યાં તે ઝડપથી વાયરલ થયો છે। આ ઘટના બુધવારે બપોરે કોયલા ફાટક વિસ્તારમાં બની હતી, જે શહેરના સૌથી વ્યસ્ત ચોકમાંનો એક છે। લોકેશ તરીકે ઓળખાતા આરોપીની બાદમાં ધરપકડ કરવામાં આવી છે। તો આ તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ પ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યા છે। મુખ્યમંત્રી આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા, જાહેર હિતને ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં તથા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ CGDCRમાં અંગેની જે જોગવાઈઓ કરી છે તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુઝ એરિયાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે। ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે, એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે અગાઉ મેળવેલી વિકાસ પરવાનગી, BU પરવાનગીવાળા બાંધકામોમાં ઉપયોગ શરૂ કરતા પહેલા નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝડ પરવાનગી મેળવી લેવાની રહેશે। પરવાનગી વિના વપરાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિ હોનારત પછી ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવી ખૂબ મહત્વની હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। राजकोट में जिस तरह से जो अग्निकांड जो हुआ था, जिसमें बहुत सारे निर्दोष जो बालकों ने अपनी जो है वो अपनी जान जो है वो गंवाई है, उसी के चलते जो है गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के द्वारा जो है एक महत्वपूर्ण निर्णय जो है वो लिया गया है। जैसे कि जो भी स्वतंत्र जो गेमिंग जोन हो, या तो फिर जिस तरह से ये अगोरा मॉल आप जो मेरे पीछे देख रहे हैं, अगोरा मॉल हो, हिमालय मॉल हो, चाहे इस्कॉन मेगा मॉल हो, अल्फा वन मॉल हो, जैसे बहुत सारे जो मॉल है, चाहे अहमदाबाद में हो, राजकोट में हो, भावनगर में हो, चाहे जामनगर में हो, सभी जगह पर जो इस तरह के जो मॉल जो बनाए गए हैं, जहां पर जैसे ये अगोरा मॉल है, यहाँ पर गेमिंग जोन भी है, शॉपिंग मॉल भी है, रेस्टोरेंट भी है,
ऐसी बहुत सारी एक्टिविटियां जो है जो ऐसे मॉल में जो की जाती है उन सभी जगहों पर जो है अब सभी जगहों पर फायर एनओसी के साथ ही साथ जो भी दिशा निर्देश में जो बताया गया उस सभी डॉक्यूमेंट जो है वो होना चाहिए। बीयू अगर नहीं लिया हुआ है कुछ जगह पर तो बीयू जो है वो एक बार फिर से जो है उनको बीयू जो है वो लेना पड़ेगा। साथ ही साथ बहुत सारी जगहों पर ऐसा पाया गया कि फायर एनओसी नहीं होती है, फायर एनओसी ना होने पर उस जगह को जो है वो शुरू नहीं किया जाएगा। साथ ही साथ उसकी परमिशन भी जो है वो परमिशन उसकी लिए होनी चाहिए। यानी कि बहुत सारे ऐसे दिशा निर्देश जो है वो इस CGDCR के अंदर जो है वो मुख्यमंत्री ने लागू किए हैं। साथ ही साथ एग्जिट फायर एग्जिट के जो गेट है वो एक से ज़्यादा गेट जो है वो गेमिंग जोन हो, चाहे शॉपिंग मॉल हो, चाहे रेस्टोरेंट हो, सभी जगहों पर ये निर्णय जो है वो लागू किया जाएगा। जिस तरह से राजकोट जो अग्निकांड में जो मासूम बच्चों ने जो अपनी जान गंवाई, ऐसा ही दुर्घटना दूसरी बार न हो इसी की वजह से गुजरात के मुख्यमंत्री के द्वारा ये निर्णय जो है वो जनहित में लिया गया। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, अहमदाबाद। તો હવે વાત કરીએ વાપીની, તો વરસાદી માહોલમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા છે, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। શહેરના લગભગ તમામ મુખ્ય રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે। આથી વાહન ચાલકો તો ઠીક, રાહદારીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ વખતે ખાડાઓમાં પાણી ભરાઈ જતું હોવાથી, ખાડા નહીં દેખાતા હોવાથી અનેક વખત વાહન ચાલકોના અકસ્માત પણ સર્જાય છે। રસ્તાની ખરાબ હાલત અંગે લોકો અને વાહન ચાલકોએ પણ અવારનવાર પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ રસ્તાઓની હાલત નહીં સુધરતા આખરે આજે વાપીમાં કોંગ્રેસ દ્વારા ખાડા મુદ્દે અનોખો વિરોધ કર્યો હતો। વાપીમાં રસ્તા પર પડેલા ખાડાઓનું કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી હતી। આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસ દ્વારા રોજિંદી સમસ્યાથી છુટકારો મળે તેવી માંગ સાથે વાપી નગરપાલિકા પણ વિરોધ પ્રદર્શન કરી અને રસ્તાઓમાં હાલત સુધારવાની માંગ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જો 10 દિવસમાં વાપી શહેરમાં પડેલા ખાડાઓ પૂરવામાં નહીં આવે અને રસ્તાની હાલત નહીં સુધરે તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકા આ જવાબદારીને પૂરી કરવા જોઈએ। કેમ કે સ્કૂલ લોકો છોકરા લોકોને સ્કૂલ જવામાં બી ઘણું લેટ થાય છે, ઘણી લોકોને બી માનસિક ત્રાસ મળી રહ્યો છે। એટલે આ વારંવાર રજૂઆત કરવા કરતાં એ લોકો એક વારનું કેમ કામ નથી કરતા? શું કામ? મને તો એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને કામ બરાબર ઢંગથી થઈ નહીં રહ્યું છે, એટલે જ આ બધું થઈ રહ્યું છે। નગરપાલિકામાં બધા વિસ્તારમાં આ રીતના ખાડા છે, મોટા નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ। દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે ને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી। આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી। આજે વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું। કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે, ખાડાના લીધે કઈ કેટલાની કમર તૂટી ગઈ છે। એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાનની ખાડા દેવતા કરે, એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું। શું માંગ છે તમારી? અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ રોડ જે વાપી નગરપાલિકાના 11 વોર્ડના રોડ છે, તાત્કાલિક 10 દિવસમાં અગર એ લોકો રોડનું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિતનો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધીનો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી છે। તો તલોદ પંથકમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા। તો સહકારી મંડળીમાં વરસાદી પાણી ભરાતા અનાજનો જથ્થો પલળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો હતો। વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા। તો તલોદનું ગોરા ગામ કે જ્યાં વરસાદી પાણી વધુ ભરાતા ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી। મંડળીમાં રાખેલા ખાતર સહિત અનાજનો જથ્થો પલળી ગયો હતો।
જેના કારણે 4 લાખથી વધુનું નુકસાન થયું હતું. સ્થાનિકો અને અગ્રણીઓ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે આજે પણ તંત્રમાંથી કોઈ વ્યક્તિ પણ ગામની મુલાકાત માટે પહોંચ્યું ન હતું, જેથી ગામ લોકો રોષે ભરાયા હતા. તો આ તરફ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે એનડીઆરએફ દ્વારા મોક ડ્રીલ યોજાઈ. રેલવે કોચ પાટા પરથી ઉતરી ગયો અને અનેક મુસાફરો ફસાયા હોવાનો મેસેજ કન્વે કરાયો હતો. એનડીઆરએફ, સ્થાનિક ડિઝાસ્ટર ટીમ, 108 પોલીસ સહિતના વિભાગો ઓચિંતી તેઓને જાણ કરાઈ. ટ્રેનના કોચમાંથી 9 મુસાફરને ઈજા સાથે બહાર કાઢ્યા, જેમાં 3ને ગંભીર ઈજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રેલ વિભાગના એડીઆરએમે અંતે આ આખી ઘટનાને મોક ડ્રીલ જાહેર કરવામાં આવી. મોકડ્રીલ દરમિયાન સામે આવેલી ખામીઓને સુધારીને આગામી સમયમાં વધુ અસરકારક બનાવવા કવાયત કરાઈ. मैं हिमांशु शर्मा हूँ, एडीआरएम भावनगर डिवीज़न वेस्टर्न रेलवे। आज हमने यहाँ पे एक मॉक ड्रिल आयोजित किया है एनडीआरएफ के सहयोग से, और ये हमारा उद्देश्य था कि हम ये जाने कि यदि हमारी कोई आपदा होती है, कोई डिज़ास्टर होता है, कोई इस तरीके का ट्रेन का एक्सीडेंट होता है जिसमें पैसेंजर्स इंजर्ड हैं या फंस गए हैं या कुछ इस तरीके का है, तो हम उससे किस तरीके से निपटेंगे। और इसमें हम ये जानेंगे कि हम किसका क्या रोल है, किसकी क्या रिस्पॉन्सिबिलिटी है, और ये कैपेसिटी बिल्डिंग प्रोग्राम भी है जिसमें हम लोग अपने आप में जो कोऑर्डिनेशन है किस तरीके से हम इम्प्रूव करेंगे। इसमें कई विभागों ने भाग लिया, इसमें रेलवे, एनडीआरएफ, राज्य सरकार के कई विभाग, जिसमें उनका डिज़ास्टर प्लानिंग ग्रुप है, जिसमें उनका फायर डिपार्टमेंट है। हमने यहाँ पे पुलिस, जो लोकल पुलिस है, लोकल मेडिकल फैसिलिटीज़ है, उनको भी इन्वॉल्व किया, और सबने मिलकर एक इस तरीके का अभ्यास किया जिसमें हमने सिनेरियो क्रिएट किया कि किसी यदि ट्रेन का एक्सीडेंट हो जाता है, उसमें पैसेंजर फंस जाते हैं किसी कोच में, तो हम उनको कैसे निकालेंगे। और सभी ने मिलकर एक बहुत ही अच्छा प्रदर्शन किया और एक टीम वर्क दिखने में मिला, जिससे कि हमको ये एक संतुष्टि मिली और एक आत्मविश्वास बढ़ा है कि यदि हमारे इस क्षेत्र में इस तरीके की यदि कोई भी घटना होती है तो हम उसको निपट सकते हैं और हम अपनी जान माल की हानि। રવિરાજ સિંહ ચાવડા, સ્ટેશન ફાયર ઓફિસર, ગીર સોમનાથ. સર, શું રેલવે સ્ટેશનમાં આજે કાર્યક્રમ હતો, મોક ડ્રીલ હતી, આખું વિસ્તરણથી? જી, આજે રેલવે તરફથી અને એનડીઆરએફના કોલેબોરેશનથી આજે એક વેરાવળ રેલવે સ્ટેશન ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું, જેમાં ટ્રેન ડિરેલમેન્ટ થયેલું હતું અને ટ્રેન ડિરેલમેન્ટ વખતે રિલીફ કામગીરી કરતી વખતે ગેસ કટિંગ કરતી વખતે ફાયર પણ થયેલી. આ રીતના સિનેરિયો એક ક્રિએટ કરવામાં આવેલો હતો, જેમાં એનડીઆરએફ દ્વારા જે અંદર ફસાયેલા પેસેન્જરો હતા એમને ટ્રેનની કોચિસને કટિંગ કરી અને બહાર કાઢવામાં આવેલા હતા, અને રેસ્ક્યુ કામગીરી વખતે જે ફાયર થઈ હતી તેમાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી, અને ફાયર બ્રિગેડની મદદથી એ આગને બુઝાવવામાં આવી હતી, અને બધી કેઝ્યુલિટી જે હતી, જે લોકો ફસાયેલા હતા એને બોગી કટ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા, અને મેડિકલ ટીમની મદદથી એમને હોસ્પિટલ સુધી ખસેડવામાં આવ્યા હતા. આ રીતની એક મોક ડ્રીલ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલી હતી. તો બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડી દીધા જે વિડીયો વાયરલ થયા, તેના કવરેજ માટે કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો. કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સરસ્વતી હાઈસ્કૂલના ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થયો હતો, જે ઘટનાનો વિડીયો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડુતી ગુંડાઓ બોલાવતા કુખ્યાત પપ્પુ રબારીએ આવીને મીડિયા કર્મચારીના મોબાઈલ, માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી. જે બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુખ્યાત પપ્પુ રબારીની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા સંજય પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ 1 માસ પૂર્વે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં
અપહરણનો ગુનો નોંધાયો છે, જ્યારે અગાઉ જાહેરમાં માર મારવા સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે, જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલો થેલો ઝૂંટવી અજાણ્યા શખ્સો ફરાર થયાની ઘટના સામે આવી. અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારીનો થેલો ઝૂંટવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. સોના ચાંદીના દાગીના ભરેલો થેલો ઝૂંટવી આરોપીઓ ફરાર થયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંદાજે 1.5 કિલો સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી છે. લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. રાજસ્થાનની બસમાં આંગડિયા કર્મચારી જઈ રહ્યો હતો, તે દરમિયાન ભરકાવાળા હોટલ નજીક ઘટના બની છે. ઘટના બનતા એસપી, એસઓજી, એલસીબી, છાપી પોલીસ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાંજરાપોળ તથા ગૌશાળામાં ઘાસચારો ફાળવવા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી. તેમજ ગૌશાળામાં ચાલુ વર્ષે મન મૂકીને વરસેલા મેઘરાજાને કારણે હાલ અતિવૃષ્ટિ જેવી હાલત થતા સંગ્રહિત કરેલા ઘાસચારો પલળીને નષ્ટ થઈ ગયો છે. તેમજ લીલો ચારો પણ ખેતરોમાં પાણી ભરાવાથી સડી ગયો છે. તેમાં જે સૂકા ચારાનો સ્ટોક હતો તે પણ પૂર્ણ થઈ ગયો હોય ત્યારે માળિયા હાટીના તાલુકામાં 50 ઉપરાંત ગૌશાળા આવેલી છે અને અનેક ખેડૂત અને પશુપાલકો તેમાં પશુધન સાચવવા હાલ ઘાસચારાના ભાવ હોય હાલ ઘાસચારાને હિસાબે ઘણી બધી તકલીફ છે. આ પશુધનને બચાવવા માટે ઘાસડીઓની તાતી જરૂરિયાત છે. તો વહેલી તકે દરેક સંસ્થામાં ઘાસ ફાળવવા માટે માંગ કરવામાં આવી છે. માળિયા હાટીના તાલુકા ગૌ સમિતિ વતી અમે આજ બધા માળિયા હાટીના પાંજરાપોળના તથા ગૌશાળાના સંચાલકો આજે ઘાસમય બહુ અછત છે અને વરસાદના હિસાબે ઘાસચારો નષ્ટ થઈ ગયો છે, લીલો ચારો પણ નષ્ટ થઈ ગયો છે, એટલે તાત્કાલિક ઘાસ ફાળવે એ માગણી માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને આ અમારી માગણી અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની એમને વિનંતી કરેલી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વિજ્ઞાન મેળામાં યોજાયેલા નાની બાળાઓ દ્વારા અનેક વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળાની બાળાઓની વિજ્ઞાનની કૃતિઓ જોઈ મહાનુભાવો દ્વારા બાળાઓને અભિનંદન આપી કૃતિઓની સરાહના કરી હતી. આ તકે શાળાના આચાર્ય, શિક્ષકો, સરપંચ જીતુ સિસોદિયા, વાલી મંડળના પ્રમુખ મહેન્દ્ર ગાંધી સહિત આગેવાનો ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નાની બાળાઓની વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ જોવા અને જાણવા માટે શહેરની શાળાઓના શિક્ષકોને તથા વિદ્યાર્થી પણ બહોળી સંખ્યામાં આવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હું શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક દીકરીઓ લગભગ તો બધી જ દીકરીઓએ આમાં ભાગ લીધો છે અને પોતાની કૃતિ રજૂ કરી છે. બહુ સરસ કૃતિ રજૂ કરી છે જે આવતા ભવિષ્ય માટે પણ લાભદાયક છે. હું માળિયા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય છું. મારી દીકરીઓએ આજે બાળ વૈજ્ઞાનિક મેળો રજૂ કર્યો છે. ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી શુભેચ્છા. આજ રોજ ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના નિર્દેશન માટે માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સેક્રેટરીશ્રી, સભ્યશ્રીઓ વગેરે જીતુભાઈનું આમંત્રણ આવતા અત્રે આ નિહાળવાનો જે લાભ મળ્યો છે, આ જોતાં મને એમ લાગે છે કે આની સ્કૂલ દિન પ્રતિદિન ખૂબ આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફના બધાના સહયોગથી ખૂબ પ્રગતિ કરતી રહે છે અને આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે. આ બાળાઓએ કેટલું બધું ઉત્કૃષ્ટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે. જ્યારે આ પરિણામ આવે છે, રિઝલ્ટ, ત્યારે પણ બધા ખૂબ સારા હોય છે. એમ આ સ્કૂલ છે એ ખૂબ પ્રમુખશ્રી, આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફના સહયોગથી ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે
બે ઘર ઉજાડવાની છે, ત્યારે આવતીકાલની ભાવિ ભવિષ્યના હાથમાં છે, ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુમોદના આપું છું, ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું, પ્રોત્સાહિત કરું છું. અને આ સ્કૂલ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. તો તાપી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના શિક્ષક દિવસના આગલા દિવસે પ્રકાશમાં આવી છે. એક લંપટ શિક્ષક દ્વારા તેમની જ શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર દાનત બગાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને આ લંપટ શિક્ષકની પોલીસે ગણતરીના કલાકોમાં અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે. શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના ફરી એકવાર 1 મહિનાના સમયગાળા દરમિયાન તાપી જિલ્લામાં બની છે. વાલોડ તાલુકામાં આજથી લગભગ 1 મહિના પહેલા આવા જ લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે હવે પાછી શિક્ષણ જગતને કલંકિત કરતી બીજી ઘટના ઉકાઈ પોલીસ મથક વિસ્તારની એક આશ્રમ શાળામાં બની હતી કે જ્યાં કામ કરતા મિનેશ પટેલના એક શિક્ષક દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર દાનત બગાડી તેને યેનકેન પ્રકારે છેડતી કરી માનસિક અને શારીરિક હેરાન પરેશાન કરી વિવિધ પ્રલોભન આપી તેના તાબામાં થવા દબાણ કરતો હતો. જે અંગેની પ્રાથમિક ફરિયાદ આ પીડિત કિશોરીએ તેના પરિવારજનોને કરતા આ લંપટ શિક્ષકની કરતૂતો સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરાઈ. ઉકાઈ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત ફરિયાદ લઈને આ લંપટ શિક્ષકની અટક કરી વિવિધ કાયદાની કલમો અનુસાર ગુનો નોંધી શિક્ષકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. એક આદર્શ સમાજનું ઘડતર કરનારો શિક્ષક જ જ્યારે તેની મર્યાદાઓ ભૂલી જઈને આવું અધર્મ કૃત્ય કરે ત્યારે શિક્ષણ જગતને જ નહીં પરંતુ આવા લંપટ શિક્ષકને લઈને સમાજને પણ એક મોટું કલંક લાગે છે. આ મુદ્દે કોઈને કોઈ રીતે આવી ઘટનાનો શિકાર બનનાર પીડિતો બહાર આવે એ જરૂરી થઈ પડ્યું છે, જેથી આવા લંપટોની કરતૂતો બહાર આવે અને તેઓ કાયદાના સકંજામાં આવે. અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં ત્યાંના જે શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે. જેમાં વિગતે આપણે જોઈએ તો આશ્રમ શાળામાં ભણતી બાળા જે છે એના જાતીય સતામણી અને ગુનાહિત ધમકી પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધાયેલો છે. તેમાં છેલ્લા 15 દિવસથી આ બાળાને આ શિક્ષક હેરાન કરી રહ્યા હતા. જેમાં એના બર્થડે ઉપર વિવિધ ગિફ્ટ આપતી એક પ્રેમપત્ર પણ લખેલો, જેમાં લખેલું કે હું તને ધોરણ 10 પાસ કરાવી દઈશ એવું પ્રલોભન આપેલું અને તેને પોતાના રૂમમાં રોટલી બનાવવા માટે જ્યારે આવી ત્યારે તેનો હાથ પકડેલો અને જાતિ સંબંધની માંગણી કરેલી. તે સિવાય રાત્રે એના રૂમ પર જઈ અને તેને બહાર નીકળવા માટે ફોર્સ કરેલો અને પોતાના કાંડા ઉપર એ કાપો મૂકી અને એને એક દબાણ ઊભું કરેલું, ધાક ધમકી આપેલી. તો આ રીતે એના વિવિધ કલમો હેઠળ એનો ગુનો નોંધાયેલો છે અને ગઈ રાત્રે એની ધરપકડ કરી અને આગળની તપાસ. તો રાજકોટ બળાત્કારના આરોપી અને ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ રાદડિયાને આજે મેડિકલ તપાસ માટે જસદણની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મેડિકલ ચેકઅપ બાદ પરેશ રાદડિયાને આટકોટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે બળાત્કારના આરોપી અને રાજકીય કનેક્શન ધરાવતા પરેશ રાદડિયાને જસદણ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી હતી. તેની માહિતી પોલીસ બેડામાંથી મળી રહી છે. તો જૂનાગઢ જિલ્લામાં માળાવદર સરાડિયા રોડ પર મોડી રાત્રે ₹15 કરોડથી વધુની એક વેપારી પાસેથી લૂંટ થયાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે જૂનાગઢ એલસીબી સહિતની પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનું ધમધમાટ શરૂ કર્યું હતું. ભોગ બનનાર વેપારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શોરૂમમાં સોનાની આપ-લે કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડે છે. બાદમાં મોડી રાત્રે વેપારી પાસેથી ₹1 કરોડથી વધુની લૂંટનો બનાવ બનવા પામ્યો છે. હાલ આ અંગેની વધુ તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો પાટનગર ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં કામગીરી દરમિયાન બે જૂથો આમને સામને આવી ગયા હતા અને ખુલ્લા હાથની મારામારી સુધી પહોંચી ગયા હતા. હાલ મળતી માહિતી અનુસાર નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈ વિવાદ ઉભો થયો હતો. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ શાસિત નગરપાલિકામાં શિસ્તની વાતોના લીરે લીરા ઉડી ગયા હતા. હાલ ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈ બખેડો ઉભો થયો છે. જોકે આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે છેક મારામારી સુધી પહોંચી ગયો હતો.
આખો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો. કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા સર્જાયો હતો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે કચેરીમાં હાજર લોકો છે તેઓ મારામારી કરી રહ્યા છે અને ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોકો આરોપ કરી રહ્યા છે કે એક તરફ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાએ કામોનું ફરીથી ટેન્ડરિંગ કરવા પ્રક્રિયા હાથ ધર્યું છે. આથી લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ વિરોધ ભાજપના જ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે. તો વાત કરીએ આગળ. અમીરગઢ તાલુકો ડુંગરોની હાડમાળા વચ્ચે વસેલો છે ત્યારે આ તાલુકામાં બનાસ અને બાલારામ નદી સહિત કેટલીક નદીઓ નાળા આવેલા છે. તે ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના 14 જળાશયો આવેલા છે જે તમામ જળસ્ત્રોત ખેડૂતો સહિત લોકો માટે આશીર્વાદ સમાન છે. જ્યારે આ વર્ષે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાથી ચોમાસુ ખેતી માટે સારો છે, પરંતુ ઉનાળુ અને શિયાળાની ખેતીને લઈ લોકો ચિંતિત બન્યા છે. અમીરગઢ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો ન હોવાથી નદી નાળાઓ હજી છલકાયા નથી. તો બીજી બાજુ તાલુકાના 14 જળાશયો પૈકી 11 જળાશયોમાં 30 થી 40% પાણીનો સંગ્રહ થયો છે. તો બીજી બાજુ માત્ર 2 જળાશયો છલકાયા હોવાથી લોકો ચિંતિત બન્યા છે. તો અત્યારે બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ.